તમામ ખેડૂત મિત્રો, જો તમે ખેડૂત છો તો મારી વાત ધ્યાનપૂર્વક સાંભળજો. હું રમણીકભાઈ કોટડિયા. કમાવાની ઉંમર 58 વર્ષ કંઈ એવડી મોટી ઉંમર નથી હોતી. સરકારી કર્મચારી પ્રમાણે બરાબર છે. નિવૃત્ત થવાની ઉંમર છે. એ કમાવાની ઉંમરે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈને આજે ખેડૂતોની સેવા કરું છું. 3 પ્રકારે સેવા કરું છું. એક, જેને કાંઈ પ્રશ્ન હોય એ પ્રશ્ન મને પૂછે, એટલે એ મારા વિડીયો સાંભળી અને કોમેન્ટમાં પ્રશ્ન પૂછે તો હું જવાબ નથી આપતો, એને મને વોટ્સએપમાં પ્રશ્ન પૂછવાનો છે અને વોટ્સએપ દ્વારા આપેલા પ્રશ્નોનો જવાબ વોટ્સએપથી આપું. જરૂર પડે તો ફોન કરું અને ફોન કરેલો જવાબ જે છે યુટ્યુબની અંદર પણ મૂકું, જેથી કરીને અનેક ખેડૂતોને એક ઉપયોગી થાય. ગુજરાત આખાના પ્રવાસ કરું છું, જેથી કરીને ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે જાગૃત કરી શકું. ત્રીજું જે છે એ તાલીમ કેમ્પ ચલાવું છું. આખા પ્રવાસ કર્યા પછી એવું સમજાણું કે ખેડૂતોને પોતાના કામ જાતે કરતા શીખવવા હોય તો એના માટે તાલીમ જરૂરી છે. તાલીમ કેમ્પ પણ કમાવા માટે નથી કરતો. કોકને એવું લાગતું હશે કદાચ, ક્યાંક પ્રસંગોમાં ભેગા થાય તો પણ મને કહે. એક ભાઈએ હમણાં જ પૂછ્યું, મને કીધું કે રમણીકભાઈ 58 વર્ષની ઉંમરે જેટલું નથી કમાણા એટલું તમે આ છેલ્લા 5 વર્ષમાં કમાઈ ગયા છો, કારણ કે તમારા વિડીયો હમણાં લાસ્ટવાળો જોયો કે 1 મિલિયન માણસોએ તમારો વિડીયો જોયો, તો તમને અઢળક કામ મળે અને પૈસા મળે. મેં કીધું હા, મળે છે. મને પૈસાની માન અને સેવાકીય પ્રવૃત્તિ પાછળના ખેડૂતોના આશીર્વાદ મળે છે. બાકી તાલીમ કેમ્પના હિસાબના વિડીયો લમસમ હું મૂકું છું, એ જોઈ લેજો. 10 તાલીમ કેમ્પના હિસાબના વિડીયો મૂકેલા છે. આ 15મો તાલીમ કેમ્પ થશે. છેલ્લા બધા તાલીમ કેમ્પના હિસાબો છે. શરૂઆતના તાલીમ કેમ્પના હિસાબો મૂકવાની જરૂર નથી, કારણ કે 4 તાલીમ કેમ્પમાં તો ખોટનો ધંધો થયેલો છે. તો 10 તાલીમ કેમ્પ પછી જે પૈસા વેચ્યા છે એમાંથી ખેડૂત સેવા ધામ નામની સંસ્થા ઊભી કરવા જઈ રહ્યો છું, જેથી કરીને ખેડૂતોને લાંબા સમય સુધી મારા જ્ઞાનનો લાભ છે મળી રહેશે. હું એમ નથી કહેતો હું ક્યાંય જ્ઞાનનો ખજાનો છું, પણ મારી પાસે જેટલું જ્ઞાન ઈશ્વરે મને આપ્યું છે એટલું ખેડૂતોના સેવાના હિતાર્થે હું વાપરવા માગું છું, અને એટલે જ પ્રવાસ કરું છું ને એટલે જ તાલીમ કેમ્પ ચલાવું છું. અને તાલીમ કેમ્પમાં હજારો ખેડૂતો આવી અને અત્યાર સુધીમાં મારા જ્ઞાનનો લાભ લઈ ગયા છે. મારો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને પોતાના રેવન્યુ રેકર્ડ ચોખ્ખા કરતા શીખે ને ભવિષ્યમાં કોઈ પ્રશ્નો જ ન ઊભા થાય. અત્યાર સુધીના જે કાંઈ મેં કેસીસ જોયા છે, શુક્રવાર દરમિયાન 40 કેસ જોતો છું. યાદ રાખજો, 40 કેસ. કોઈ મેં આખા વર્ષ દરમિયાન 40 કેસો નથી જોયા. એટલા હું દર શુક્રવારના તાલીમ કેમ્પના હિસાબોમાં જોઉં છું. અને આ તાલીમ કેમ્પના જે મોટાભાગના કેસીસ તપાસું છું ત્યારે ખબર પડે છે કે મોટાભાગની તકલીફો ખેડૂતોની અજ્ઞાનતાને કારણે ઊભી થઈ છે, અને અજ્ઞાનતાને કારણે જ ખેડૂત હેરાન અને દુઃખી થાય છે. એવા ભવિષ્યમાં પ્રશ્ન ન ઊભા થાય એટલા માટે તાલીમ કેમ્પ ચલાવું છું. અને તાલીમ કેમ્પના તમામ વિડીયો પણ યુટ્યુબમાં મૂકું છું. એટલે જે લોકોને ફેસબુકના માધ્યમ દ્વારા જોવે છે એને નહીં સમજાય, એને યુટ્યુબમાં જઈને રમણીકભાઈ કોટડિયા લખવું, વિડીયો નામની ચેનલની અંદર પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. એટલે તમારા જે કંઈ પ્રશ્નો હોય એનું સોર્ટ આઉટ કરેલું પ્લેલિસ્ટ તમને જોવા મળશે. ઉપરાંત મારો મુખ્ય આશય એ છે કે ખેડૂતોને રેવન્યુ રેકર્ડ બાબતે એટલા જાગૃત કરવા અને એટલા તૈયાર કરવા કે આવનારા ભવિષ્યમાં ગુરુ કરતાં ચેલા સવાયા સાબિત થાય. મારી પાસે જેટલું જ્ઞાન છે એટલું હું એને આપી જાઉં ને, નવું જનરેશન છે એનાથી અઢળક જ્ઞાન તે પોતાની જાતે પણ મેળવી લેશે. એકવાર એને હું ક્લુ આપી દઈશ ને એટલે તો ગુરુ દ્રોણાચાર્ય કરતાં અર્જુન જેમ સવાયો સાબિત થયો, અથવા તો ગુરુ દ્રોણાચાર્યની મૂર્તિની સામે રહીને એકલવ્ય જેમ તૈયાર થયો, એવા મારે એકલવ્યો અને અર્જુનો તૈયાર કરવા છે. અને એવા સેવાભાવી વ્યક્તિઓ તૈયાર કરવા છે કે જેમ અર્જુન ધર્મને ખાતર લડ્યો, એમ તમે પણ જે છે અન્ય ખેડૂતોની સેવા કરી શકો. તો સેવા કઈ રીતે કરી શકો તમે? તો 2 તાલીમ કેમ્પમાં કોઈ પણ વ્યક્તિ આવી જાય પછી 3જા તાલીમ કેમ્પની અંદર તો એ વ્યક્તિ પાસે 70% ડિસ્કાઉન્ટ હું આપું છું, અને માત્ર 30% રકમ જે ખર્ચ કરતાં પણ ઓછી છે એ રકમ એટલા માટે લઉં છું કે દરેક તાલીમ કેમ્પમાં અઢળક વસ્તુ નવી પણ શીખવાડું છું. ઉપરાંત કોઈ એક વસ્તુ એક વખતમાં એક્સપર્ટ ન થઈ જવાય, એના માટે રિપીટ અને રિવિઝન પણ જરૂરી છે. જે ખેડૂતોને ન પોસાય તો એને ટોકન ચાર્જમાં હું શીખવાડું. તો આવી રીતે તૈયાર થયેલો ખેડૂત જે છે પોતાના કામ કરે, પોતાના ભાઈઓ સગા સંબંધીના કામ કરે, મિત્ર સર્કલના કામ કરે અને ગામના કામ પણ કરી શકે. ઉપરાંત જો એજ્યુકેટેડ વ્યક્તિ હોય તો એને 2 પૈસાની આવક થાય એવું સાધન પણ આપણે ઊભું કરી દઈએ કે ખેડૂતનો દીકરો છે, ગામડા ભાંગતા અટકશે. ભાંગતા કહું છું, કારણ કે ખેતીમાં હવે કોઈ કમાવીને કાઢી લેવાનું રહેતું નથી. એ તો માંડ ખેતી ટકાવી રાખવા માટે કરે છે. તો હવે યંગ જનરેશન જો ખેતીમાં ટકેલા રહેશે તો એવું યંગ જનરેશન મારી પાસેથી શીખી જાય તો રેવન્યુનું જ્ઞાન આવી જશે. બીજા ખેડૂતોના રેવન્યુ લોકો ચોખ્ખા કરી દેશે. તો જે કામ 50,000 થતું હોય એ તમે 2 કે 5,000 લઈને કામ કરશો તો 2 પૈસા તમને મળશે, અને ખેડૂતને જે રૂપિયાનું કામ 10 પૈસામાં થઈ જશે. તો આવા અઢળક હેતુથી તાલીમ કેમ્પની અંદર ડિસ્કાઉન્ટ સાથે આવવા દઉં છું. એની પાછળના મારા હેતુ એ છે કે ગામ રેવન્યુ રેકર્ડ ચોખ્ખો થાય, જેથી કરીને કોર્ટ કચેરીના કજિયા માટે આવનારા ભવિષ્યની અંદર ભાઈઓ વચ્ચે કજિયા ન થાય. આવા અઢળક હેતુથી આ બધી બાબતો તાલીમ કેમ્પમાં હું શીખવાડું છું. હવે ઘણા બધા લોકો કોમેન્ટમાં મને પૂછે કે રમણીકભાઈ તમારા મોબાઈલ નંબર ક્યાંથી મળે? મોબાઈલ નંબર મારા યુટ્યુબની અંદર જ છે. અત્યાર સુધીમાં જે લોકો પ્રશ્ન પૂછે છે એના જે પણ મને યુટ્યુબમાંથી જ નંબર લીધા છે, પરંતુ સીધા દરેક આમ ડિસ્પ્લે ઉપરનો નંબર ફેરવતો નથી. ઘણા મને એમ કે રમણીકભાઈ ડિસ્પ્લેમાં નંબર આપો ને. અરે ભાઈ, મારે મરી જવું છે. અત્યારે 500 મેસેજ આવે છે, જેના જવાબ તમે વિચારો એક ટૂંકા પ્રશ્નનો જવાબ 1 મિનિટમાં અપાય ને તો પણ 7 થી 8 કલાક મારી એમાં જાય. જો નંબર મૂકું તો શું હાલત થાય? મારે થોડું કમાવું છે કે નંબર મૂકું
કે મારે થોડા કેસીસ લડવા છે કે નંબર મૂકું, નંબર મૂકીશ એના કરતાં વધારે યુટ્યુબના વિડીયો મારા જોજો. 1 મહિનાના વિડીયો જોશો એટલે 2 વિડીયોની અંદર મારા નંબર અચૂક તમને મળી જશે. પછી તમારે મને પૂછવું જ નહીં પડે કાંઈ, કારણ કે 1 મહિનાના વિડીયો સાંભળી લેશો એટલે ઘણું બધું જ્ઞાન તો તમારી પાસે આવી ગયું હશે. અથવા તો એક તાલીમ કેમના વિડીયો સાંભળી લો તો તમારી પાસે મારો નંબર એ આવી જશે અને જ્ઞાન પણ આવી જશે. ચાલો એક ટૂંકી બૌદ્ધ કથા કહી દઉં. એક ભાઈને બિચારો ખેતી કરતો હતો. ચોર ચોરી કરી રાત્રિ દરમિયાન એના વાડીની અંદર ધન દાટી ગયા અને અન્ય ચોરો એટલે બીજી વ્યક્તિઓ આવીને ધન કાઢી ગયા. હવે ચોર પકડાના, એને માર્યા એટલે કીધું કે રમણીકભાઈના ખેતરમાં માલ દાટ્યો છે. તો રમણીકભાઈને પકડીને ઉપાડી ગયા ને માર્યા ધબધબાય. મેં કીધું ભાઈ મારા ખેતરમાં ક્યાંય માલ નથી, ખરીને જોઈ લ્યો તો ક્યાંય માલ હતો નહીં. હવે છોકરાઓ એના કહે કે બાપા માલ ક્યાં દાટ્યો છે, પોલીસવાળા કહે છે. મેં કીધું ભાઈ આખું ખેતર ખેડી નાખ, ક્યાંક નીકળશે, અંધારે મેં ક્યાં દાટ્યો નથી ખબર. તો આખું ખેતર ખેડી નાખ. છોકરા આવ્યા એ કે બાપા ક્યાંય માલ તો ન નીકળે. મેં કીધું છે એડા છાંટ મૂળિયા વાટે બહાર નીકળશે. છોકરા એડા દાણા છાંટી દીધા. 6 મહિના પછી મબલખ આવડી લોથા જેવી લૂમો આવી, 5-5 કિલોની એક હોય એવી, અને એકમાં આવી પછી લૂમો. આવો સારો એરંડો થાય. તમને જોયો હશે કે એરંડા કેવા થાય, ઘણા નથી કોકને એરંડાના ઝાડ ઉપર ચડાવી દેતા. હા આવો એરંડો થયો. માલ નીકળો 50 લાખ રૂપિયાનો. તો મારું કામ આવું છે કે ધન છે ને મારું એ યુટ્યુબની અંદર દાટેલું છે. યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખજો. 1 મહિનાના વિડીયો જોશો એટલે જ્ઞાન પણ આવી જશે ને 100% ગેરંટી સાથે કહું કે નંબર આવી જશે. દરેક વિડીયોની અંદર મહિનામાં 2 વખત હું મારા નંબર આપું છું. અને પછી કદાચ તમારે કોઈ પ્રશ્ન પૂછવાની જરૂરિયાત ઊભી નહીં થાય તો યુટ્યુબમાં જઈ અને મારા વિડીયો સાંભળતા રહેજો. કદી તકલીફ જ નહીં પડે એની રમણીકભાઈ કોટડિયાની 100% ખાતરી. કારણ કે એટલું બધું મેં છણાવટ કરી અને વિગતો યુટ્યુબમાં આપી છે. તો આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવાર્થ સારી રીતે સમજી ગયા હશો. તમે જો ખેડૂત હો તો બીજા ખેડૂતના લાભાર્થે આ વિડીયોને એટલો ફોરવર્ડ કરજો કે જેથી કરીને અન્ય ખેડૂતો સુધી આ માહિતી પહોંચી શકે કે યુટ્યુબની અંદર જે રમણીકભાઈ કોટડિયા લખવાથી તમામ માહિતી મળે છે. હું ક્યાંય મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો એવું કહેતો જ નથી, પરંતુ એટલું જરૂર કહીશ કે બીજા ખેડૂતો સુધી તમે મારી વાત પહોંચાડવા માટે મદદરૂપ થઈ શકો એમ છો. અને જો તમને ખરેખર મારી વાત સાચી લાગતી હો તો બીજા ખેડૂતોને હિતાર્થે વિડીયોને ફોરવર્ડ કરી અને ત્યાં સુધી મારી વાત પહોંચાડજો જેથી કરીને એ વ્યક્તિ યુટ્યુબમાં જઈ રમણીકભાઈ કોટડિયા લખીને વિડીયો જોઈ શકે. આશા રાખું છું કે તમે મારો કહેવાનો ભાવાર્થ સમજી ગયા હશો.